સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોની જો વાત કરીએ તો પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 જેટલા યુવાનોને કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે। ઘટનાની મળતી માહિતી અનુસાર ડબકા ગામ ખાતે વેરાઈ માતાજીના મંદિર નજીક ગણેશ પંડાલ બાંધતા 15 જેટલા યુવાનોને કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની માહિતી પણ હાલ સામે આવી રહી છે, જ્યારે અન્ય 14 જેટલા યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ પહોંચી છે। પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઇનને અડી જવાના કારણે આ ઘટના બની હતી, ત્યારે 15 જેટલા યુવાનોને કરંટ લાગવાની ઘટના બનતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાદરા। ગઈકાલે રાત્રે 11:30ની આજુબાજુમાં 3 તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી। તે સમયે પંડાલના બીમ 11 કેવીના વાયર સાથે અટેચ થતાં 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાન સચિન ઉર્ફે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જે ઘણું દુઃખદ ઘટના બની હતી ડબકા તાલુકો પાદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।